ગુડ મોર્નિંગ. સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે. સૌપ્રથમ વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરથી વનતારા પહોંચ્યા. વનતારા એનિમલ રેસ્ક્યુ સેન્ટરની તેમણે મુલાકાત લીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 1 વાગ્યા સુધી વનતારામાં રોકાશે. પીએમ મોદી બપોરનું ભોજન પણ વનતારામાં જ લેશે. જામનગરથી સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પણ જશે. પીએમ મોદી ભગવાન શિવની આરતી અને પૂજન માટે દર્શન કરશે. સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે. પીએમ મોદી સોમનાથ બાદ પીએમ મોદી સાસણગીર પણ પહોંચશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમના વિશે માહિતી આપણે આપી દઈએ. ભગવાન શિવની આરતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. પૂજન અર્ચન કરશે. ત્યારે બપોર સુધી વનતારાની તેઓ મુલાકાત લેશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈને કડક બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યક્રમ જે છે તે આપણે બતાવી દઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 વાગ્યા સુધી વનતારામાં જ રોકાશે. પીએમ મોદી વનતારા હેલિપેડ ઉતરશે અને ત્યારબાદ પીએમ મોદી એરફોર્સના હેલિકોપ્ટર મારફતે સોમનાથ ખાતે પહોંચશે અને ભગવાન સોમનાથના દર્શન કરશે, પૂજા અર્ચના કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરે દર્શનાર્થે જશે તે પહેલા કડક બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવ્યા છે. ત્યારે સોમનાથ મંદિરમાં સોમનાથ દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ જવા માટે રવાના થશે.